નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. સ્ટડી વિથ પ્રવીણ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય, ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3, જીપીએસસી, યુપીએસસી, દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં જીસીઈઆરટી અને એનસીઈઆરટીના ક્વેશ્ચન પૂછાય જ છે. એટલા માટે આ વિડીયોમાં ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન એકમ 1 ચાલો ઇતિહાસ જાણીએના 20 MCQ લઈને આવ્યો છું. તો ચાલો સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 1, પ્રાચીન સમયનો માનવી શેના ઉપર લખાણ લખતો હતો? ઓપ્શન એ કાગળ, ઓપ્શન બી ચામડું, ઓપ્શન સી કાપડ, ઓપ્શન ડી ભુર્જ વૃક્ષની આંતરછાલ. આનો સાચો જવાબ છે ઓપ્શન ડી ભુર્જ વૃક્ષની આંતરછાલ. ક્વેશ્ચન નંબર 2, નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી? ઓપ્શન એ ભોજપત્ર, ઓપ્શન બી વાહનો, ઓપ્શન સી તામ્રપત્ર, ઓપ્શન ડી અભિલેખ. આનો સાચો જવાબ છે ઓપ્શન બી વાહનો. ક્વેશ્ચન નંબર 3, નીચેનામાંથી કયા લખાણો લાંબો સમય સુધી ટકી રહે છે? ઓપ્શન એ કાગળ ઉપરના, ઓપ્શન બી ચામડા ઉપરના, ઓપ્શન સી વૃક્ષના પાન ઉપરના, ઓપ્શન ડી અભિલેખોના લખાણ. આનો સાચો જવાબ છે ઓપ્શન ડી અભિલેખોના લખાણ. ક્વેશ્ચન નંબર 4, કયો વિષય આપણને ભૂતકાળ વિશે માહિતી આપે છે? ઓપ્શન એ ભૂગોળ, ઓપ્શન બી સમાજશાસ્ત્ર, ઓપ્શન સી ઇતિહાસ, ઓપ્શન ડી રસાયણશાસ્ત્ર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન સી ઇતિહાસ. ક્વેશ્ચન નંબર 5, પ્રાચીન સમયમાં લખાયેલી હસ્તપ્રતો કઈ જગ્યાએ સાચવી રાખવામાં આવી છે? ઓપ્શન એ સચિવાલય, ઓપ્શન બી સરકારી દફતરોમાં, ઓપ્શન સી મંદિરો અને મઠોમાં, ઓપ્શન ડી મ્યુઝિયમમાં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન સી મંદિરો અને મઠોમાં. ક્વેશ્ચન નંબર 6, હિમાલયમાં થતા કયા વૃક્ષની આંતરછાલ ઉપર હસ્તપ્રતો લખવામાં આવતી હતી? ઓપ્શન એ દેવદાર, ઓપ્શન બી ચીડ, ઓપ્શન સી ભુર્જ વૃક્ષ, ઓપ્શન ડી કીડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન સી ભુર્જ વૃક્ષ. ક્વેશ્ચન નંબર 7, કયા શાસકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે? ઓપ્શન એ ચંદ્રગુપ્ત, ઓપ્શન બી કનિષ્ક, ઓપ્શન સી અશોક, ઓપ્શન ડી કુમારગુપ્ત. તો આનો સાચો જવાબ છે ઓપ્શન સી અશોક. ક્વેશ્ચન નંબર 8, શિલાઓ અને પથ્થરો પર લખેલા કે કોતરેલા લેખને શું કહેવાય છે? ઓપ્શન એ દસ્તાવેજ, ઓપ્શન બી તાડપત્ર, ઓપ્શન સી અભિલેખો, ઓપ્શન ડી ભોજપત્ર. The right answer is option C અભિલેખો. ક્વેશ્ચન નંબર 9, ભારતમાં કઈ સદીના પંચમાર્કના સિક્કા મળી આવ્યા છે? ઓપ્શન એ ઈસવીસન પૂર્વે 5મી સદીના, ઓપ્શન બી ઈસવીસનની 5મી સદીના, ઓપ્શન સી ઈસવીસનની 2જી સદીના, ઓપ્શન ડી ઈસવીસનની 7મી સદીના.
તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન એ, ઈસવીસન પૂર્વે 5મી સદીના. ક્વેશ્ચન નંબર 10. તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતા લખાણને શું કહેવાય છે? ઓપ્શન એ તાડપત્ર, ઓપ્શન બી ભોજપત્ર, ઓપ્શન સી ખતપત્ર, ઓપ્શન ડી તામ્રપત્ર. તો સાચો જવાબ છે ઓપ્શન ડી તામ્રપત્ર. ક્વેશ્ચન નંબર 11. નીચેનામાંથી કોનો પ્રાચીન સમયના વિદેશી મુસાફરોમાં સમાવેશ થતો નથી? ઓપ્શન એ ફાહિયાન, ઓપ્શન બી મેગસ્થનીસ, ઓપ્શન સી સર થોમસ રો, ઓપ્શન ડી હ્યુએન ત્સાંગ. તો સાચો જવાબ છે ઓપ્શન સી સર થોમસ રો. ક્વેશ્ચન નંબર 12. ઇતિહાસકારોના સંશોધનથી ઉત્તર પશ્ચિમ ભારતમાં કઈ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે? ઓપ્શન એ યમુના, ઓપ્શન બી સરસ્વતી, ઓપ્શન સી સિંધુ, ઓપ્શન ડી ગંગા. તો સાચો જવાબ છે ઓપ્શન સી સિંધુ. ક્વેશ્ચન નંબર 13. ભારતમાં કેટલા વર્ષો પહેલા અનેક શહેરો અસ્તિત્વમાં આવ્યા હતા? ઓપ્શન એ 4500 વર્ષ પહેલા, ઓપ્શન બી 8000 વર્ષ પહેલા, ઓપ્શન સી 10000 વર્ષ પહેલા, ઓપ્શન ડી 2000 વર્ષ પહેલા. તો સાચો જવાબ છે ઓપ્શન એ 4500 વર્ષ પહેલા. ક્વેશ્ચન નંબર 14. ઈરાનીઓ સિંધુ નદીને શું કહેતા હતા? ઓપ્શન એ ઇન્ડિયા, ઓપ્શન બી ગંગેય, ઓપ્શન સી હિન્ડોઝ, ઓપ્શન ડી ઇન્ડસ. તો સાચો જવાબ છે ઓપ્શન સી હિન્ડોઝ. ક્વેશ્ચન નંબર 15. ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું છે. તમે આ કેવી રીતે જાણી શક્યા? ઓપ્શન એ નવા શહેરની બાંધણીના આધારે, ઓપ્શન બી ખોદકામ દરમિયાન મળી આવેલ અવશેષોના આધારે, ઓપ્શન સી લોકકથા અને દંતકથાના આધારે, ઓપ્શન ડી એક પણ નહીં. તો સાચો જવાબ છે ઓપ્શન બી ખોદકામ દરમિયાન મળી આવેલ અવશેષોના આધારે. ક્વેશ્ચન નંબર 16. ઐતિહાસિક સ્ત્રોતનું અધ્યયન કરનાર કયા નામથી ઓળખાય છે? ઓપ્શન એ પુરાતત્વશાસ્ત્રી, ઓપ્શન બી ભૂસ્તરશાસ્ત્રી, ઓપ્શન સી અર્થશાસ્ત્રી, ઓપ્શન ડી આંકડાશાસ્ત્રી. તો સાચો જવાબ છે ઓપ્શન એ પુરાતત્વશાસ્ત્રી. ક્વેશ્ચન નંબર 17. ભૂતકાળમાં બનેલી ઘટનાઓની માહિતી મેળવવામાં નીચેનામાંથી કોનો ઉપયોગ થતો નથી? ઓપ્શન એ હસ્તપ્રતો, ઓપ્શન બી ભોજપત્રો, ઓપ્શન સી તાડપત્રો, ઓપ્શન ડી તમાલપત્રો. તો સાચો જવાબ છે ઓપ્શન ડી તમાલપત્રો. ક્વેશ્ચન નંબર 18. ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ હતા? ઓપ્શન એ હઝરત મુહમ્મદ પૈગંબર, ઓપ્શન બી ઈસુ ખ્રિસ્ત, ઓપ્શન સી ગૌતમ બુદ્ધ, ઓપ્શન ડી મહાવીર સ્વામી. આનો સાચો જવાબ છે ઓપ્શન બી ઈસુ ખ્રિસ્ત. ક્વેશ્ચન નંબર 19. શ્રી હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી કયા શહેરમાં આવેલી છે? ઓપ્શન એ રાજકોટ, ઓપ્શન બી વડોદરા, ઓપ્શન સી પાટણ, ઓપ્શન ડી અમદાવાદ. આનો સાચો જવાબ છે ઓપ્શન સી પાટણ. ક્વેશ્ચન નંબર 20. શામાંથી આપણને ઇતિહાસ વિષયક જાણકારી મળી રહે છે? ઓપ્શન એ હાલના વાસણોમાંથી, ઓપ્શન બી સંગ્રહ પોથીમાંથી, ઓપ્શન સી હાલના નકશામાંથી,
ઓપ્શન ડી એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન બી સંગ્રહ પોથીમાંથી. તો મિત્રો આ હતા આપણા 20 ઇમ્પોર્ટન્ટ MCQ. નેક્સ્ટ વિડીયોમાં ચેપ્ટર 2 ના ઇમ્પોર્ટન્ટ MCQ સાથે ફરી મળીશું. જય હિન્દ.